નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અંગ્રેજી જ્ઞાન સેતુ ધોરણ 7 બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસની અંદર ત્રીજું જે એકમ છે થોટ એન્ડ વન તેના વિશે શીખવાના છીએ. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી અમારા આગળના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 7 ચેપ્ટર 3 થોટ એન્ડ વન. રીડ એન્ડ રાઇટ. તો અહીં આપણે પેલા વાંચવાનું છે અને તેને લગતો શબ્દ છે તે સામે આપેલા બોક્સની અંદર એક એક આલ્ફાબેટને લખી અને આપણે આખો શબ્દ છે તેને પૂરો કરવાનો છે. જુઓ, એક ઉદાહરણ આપણને આપ્યું છે કે વી વોશ અવર હેન્ડ્સ વિથ ઇટ. તો તેનો અર્થ થાય કે અમે તેના વડે હાથ ધોઈએ છીએ, તો તે થાય સોપ એટલે કે સાબુ. તો તેનો જુઓ દરેક આલ્ફાબેટ એક એક ખાનામાં લખેલો છે. તો આવી રીતે આપણે પણ દરેક આલ્ફાબેટ એક એક ખાનાની અંદર લખીશું. પેલું છે પાપા કીપ્સ ધ મની ઇન ઇટ, તો તે થશે પોકેટ. અહીં ટીનું એક ખાનું છે ઓછું આપેલું છે, જે તમે બાજુમાં લખી શકો. બીજું છે યુ સી ધ ટાઈમ વિથ ઇટ, તો તેમાં આવશે ક્લોક. પછી ઇટ સેલ્સ ઓન ધ સી, તો તેમાં આવશે શિપ. ચોથું છે ધીસ એનિમલ ઇઝ ધ કિંગ ઓફ જંગલ, તો તે છે લાયન. પાંચમું છે ધીસ હેલ્પ્સ ટુ ચ્યુ ધ ફૂડ, તો તે આવશે ટીથ. છઠ્ઠું છે ધીસ ડે ઇઝ અ હોલિડે ઇન સ્કૂલ, તો તે છે સન્ડે. તો આવી રીતે દરેક ખાનાની અંદર, દરેક બોક્સની અંદર એક એક આલ્ફાબેટ લખી અને તમારે પૂરું કરી દેવાનું. ચાલો આગળ જોઈએ. સર્ચ ધ નેમ ઓફ કલર એન્ડ રાઇટ. રંગોના નામ શોધી અને તેને આપણે લખવાના છે. તો શોધતા જઈએ અને લખતા જઈએ. જુઓ, પેલો છે યલો, બીજો છે બ્લેક, ત્રીજો છે બ્લુ, ચોથો ગ્રીન, પાંચમો પિંક, ઓરેન્જ, વ્હાઇટ, બ્રાઉન ને રેડ. તો આટલા રંગો છે તે આપણને આ ચોરસની અંદરથી મળે છે, જે તમે બોક્સ કરી અને બાજુમાં લખી દેજો. ચાલો આગળ જોઈએ. રીડ ધ સ્ટોરી બિરજુ ધ બ્રેવ. તો આપણે સૌપ્રથમ અંગ્રેજીની અંદર વાર્તા વાંચીશું, ત્યાર પછી તમને હું ટૂંકમાં આખી વાર્તા છે તે ગુજરાતીની અંદર કહીશ. તો સૌપ્રથમ આપણે અંગ્રેજીની અંદર વાંચીએ. ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ. ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too, but he was not brave. He was afraid of even a mouse. He never went out at night. The children teased him Birju the coward. Once the village Sarpanch received a note from some dacoits. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. The Sarpanch called the villagers. He showed them the note. Some villagers wanted to attack the dacoit. Some others said, we shall trap them. Birju was also there. He stood up and told the Sarpanch, Sir, don't worry about the dacoits. I will teach them a lesson. The villagers laughed. The Sarpanch said, What? You will teach them a lesson? Birju, you are afraid of even a small mouse. How will you teach them a lesson?
Birju replied, "Give me 10 strong young men. I have a plan." The Sarpanch agreed. He asked the 10 strong young men to go with him. After sunset, Birju and his friends gathered at the village gate. They carried a bundle of wire and sticks. They tied the wire to the trees across the road. Then they hid themselves behind the tree. It was dark. They did not see anyone for a long time. Late at night, the decoy came on horseback. They did not see the wire in the dark. One by one, they fell down. Birju and his friends come out. They caught the decoys and tied them to the trees. The next day, the Sarpanch called the police. The police arrested the dacoits. The Sarpanch and the villagers congratulated Birju and his friends. Now, Birju was not Birju the coward. He was Birju the brave. હવે આપણે આ વાર્તાને હું તમને ટૂંકમાં ગુજરાતીની અંદર કહું તો બિરજુ નામનો એક યુવાન છે તે સુરજપુરની અંદર રહેતો હોય અને સુરજપુર છે તે પહાડી વિસ્તારનો એક ગામ છે. ગામની અંદર જે લોકો રહે છે તે મહેનતુ અને ખેતી કરવાવાળા અને સારો પાક ઉગાડે છે. આવી રીતે એક દિવસ બિરજુ છે તે ખૂબ જ ડરપોક છે. એને એટલો બધો ડર લાગે છે કે ઉંદરથી પણ ડરે છે અને રાત્રિના સમયે તો તે બહાર જતો જ નથી. એવામાં એક દિવસ સરપંચને ડિકોઇટ એટલે કે ડાકુઓ દ્વારા ચિઠ્ઠી આપવામાં આવે છે કે તમારા ગામને અમે આજે લૂંટવા આવવાના છીએ, તો તમે ઘરેણાં અને પૈસા ને જે કંઈ બધું હોય તે અમને આપી દેજો. આવી રીતે સરપંચને ચિઠ્ઠી મોકલે છે. સરપંચ બધા લોકોને ભેગા કરીને વાત કરે છે. તો કેટલાક લોકો કહે છે કે આપણે બધું આપી દેવું જોઈએ, કેટલાક કહે છે કે આપણે તેને ગમે તેમ કરી અને પકડી લેવા જોઈએ. બિરજુ છે એ પણ આ વાત સાંભળે છે અને બિરજુ કહે છે કે સરપંચજી તમે ચિંતા ન કરો, હું તે લૂંટારાઓને ડાકુઓને પકડી લઈશ. ત્યારે સરપંચને હસવું આવે છે અને તે કહે છે કે બિરજુ તને તો ઉંદરથી પણ ડર લાગે છે, તો તું આ ડાકુઓને કેવી રીતે પકડીશ? ત્યારે બિરજુ કહે છે કે એક કામ કરો, મને 10 મજબૂત માણસો આપો અને મારી પાસે એક પ્લાન છે, એ પ્લાન દ્વારા હું તે લોકોને પકડી લઈશ. આવી રીતે બિરજુ છે એ રાત્રિનો સમય થાય ત્યારે સાંજના સમયે બધા ભેગા મળી અને દોરડાઓ લઈ અને મોટા લાકડાઓ ખોડી અને રસ્તાની બંને બાજુ દોરી બાંધી દે છે. રાત્રિના અંધારામાં આ દોરીઓ છે ડાકુઓને દેખાતી નથી અને ડાકુઓ છે એક પછી એક આવતા જાય છે અને આ દોરડું બાંધેલું હતું એના કારણે ઘોડા ઉપરથી પડી જાય છે. પછી બિરજુ અને તેના મિત્રો હતા તે બધા ભેગા મળી અને આ ડાકુઓને પકડી અને ઝાડ સાથે બાંધી દે છે. ત્યાર પછી સવાર પડતા સરપંચ છે તે પોલીસને બોલાવે છે અને પોલીસ બધા ડાકુઓને પકડી અને લઈ જાય છે. સરપંચે પછી બિરજુનો આભાર માન્યો અને તેના મિત્રો પણ હતા એનો પણ આભાર માન્યો અને હવે બિરજુ જે કાયર કહેવાતો હતો તે હવે બહાદુર બિરજુ કહેવાવા લાગ્યો. તો આવી રીતની વાર્તા છે. હવે આપણે તેના આધારે આપેલા પ્રશ્નોને છે જોઈએ. નીચે આપેલા શબ્દો જેનું વર્ણન કરતા હોય તે વ્યક્તિ કે સ્થળના ખાનામાં લખો. તો જુઓ, યંગ, તો યંગ છે બિરજુ હતો. ત્યાર પછી સ્મોલ વિલેજ, તો તે સુરજપુરમાં આવશે. ત્યાર પછી ટોલ એ બિરજુમાં, હેન્ડસમ બિરજુમાં, ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ એ સુરજપુરમાં, ફિયરફુલ એ બિરજુમાં, હેપી એ સુરજપુરમાં, હાર્ડ વર્કિંગ સુરજપુરમાં અને માઉન્ટેન્સ એ પણ સુરજપુરની અંદર આવશે. ત્યાર પછી નીચેના શબ્દ સમૂહો વાંચો. વાર્તામાં આ શબ્દ સમૂહો ક્યાં આવેલા છે તે શોધો. હું અહીં શબ્દ સમૂહ વાંચી જાઉં છું. તમારે તે વાર્તાની અંદર જ્યાં આવેલા હોય તેની ફરતે લીટી કરી દેવી અથવા તો બોક્સ બનાવી દેવું. પેલું છે હેવ અ પ્લાન, ટોલ એન્ડ હેન્ડસમ બોય, અ વેરી સ્મોલ વિલેજ, લેટ એટ નાઇટ, ટીચ અ લેસન, બંડલ ઓફ બુક્સ, રિસીવ્ડ અ નોટ, ફેલ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ, વોઝ અફ્રેડ ઓફ અને વર્કડ હાર્ડ. તો આ શબ્દ સમૂહો તમારે વાર્તાની અંદર જ્યાં છે તેની નીચે લીટી કરી દેવી. આગળ જોઈએ, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ, ફિલ ઇન ધ ગેપ્સ વિથ સિલેક્ટેડ
ધ પ્રોપર વર્ડ્સ, એટલે કે ફકરો વાંચી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડિકોઇટ્સ. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ. કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી. ધ સરપંચ કોલ્ડ ધ વિલેજ. He showed them the note. Some villagers wanted to attack the dacoits. Some others said, we shall trap them. Birju was also there. He stood up and told the Sarpanch, Sir, don't worry about the dacoits. I will teach them a lesson. તો હવે આપણે તેની જે આધારે જે ખાલી જગ્યા આપેલી છે તે જોઈએ. ખાલી જગ્યા ગોટ અ નોટ, તો તેમાં આવશે ધ સરપંચ. બીજું છે ધ ડિકોઇટ્સ વોન્ટેડ, ખાલી જગ્યા ધ વિલેજર્સ, તો તેમાં આવશે ટુ લૂટ. ત્રીજી ખાલી જગ્યા છે ધ વિલેજર્સ હેડ ટુ પ્લાન્સ. ચોથું છે ડી, ખાલી જગ્યા વોન્ટેડ ટુ ટીચ ધેમ અ લેસન, તો તેમાં આવશે બિરજુ. વાર્તાના આધારે નીચે આપેલ વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવો. તો પહેલા આપણે વાર્તાના આધારે આપેલા વાક્યો વાંચીએ, ત્યાર પછી તેને ઘટનાક્રમની અંદર ગોઠવીશું. પેલું છે ધ ડિકોઇટ રોડ ઓન હોર્સિસ. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડિકોઇટ્સ. બિરજુ ગોટ 10 સ્ટ્રોંગ યંગ મેન. ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ. ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. The dacoit sent the note to the Sarpanch. Birju and his friends tied the dacoits to the trees. તો હવે આપણે તેને યોગ્ય ઘટનાક્રમ પ્રમાણે ગોઠવીએ. તો પહેલું વાક્ય આવશે The dacoit sent the note to the Sarpanch. બીજું આવશે The Sarpanch said, How will you teach them a lesson? ત્રીજું આવશે Birju got 10 strong young men. ચોથું ધ ડિકોઇટ રોડ ઓન હોર્સિસ. પાંચમું બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડિકોઇટ્સ ટુ ધ ટ્રીઝ. છઠ્ઠું છે ધ પોલીસ અરેસ્ટેડ ધ ડિકોઇટ્સ. અને સાતમું આવશે ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેશન બિરજુ. આગળ જોઈએ સિંગ ધ રાઇમ્સ. તો અહીં આપેલી જે કવિતા છે તે તમારે વાંચવાની છે. હવે આ પંક્તિઓ જુઓ, નીચે અલગ અલગ ક્રિયાઓ તમારે કરવાની છે. ટુ સિંગ અને ટુ સિંગ જે આપેલું છે ત્યાં સિંગને બદલે ટુ સ્પીક, ટુ રાઇટ અને ટુ રીડ આ શબ્દો મૂકી અને ફરીથી કવિતા છે તે તમારે ગાવાની છે. તો બીજું કંઈ કરવાનું નથી. આગળ જોઈએ મેચ ધ એક્શન વર્ડ ગિવન ઇન કોલમ A with their past form in column B. ધેન રાઇટ ધેમ ઇન સી. તો એની અંદર આપેલા જે શબ્દો છે તેના ભૂતકાળના રૂપો છે તે આપણે બી વિભાગની અંદરથી શોધી અને તેને લખવાના છે સી વિભાગની અંદર. તો આપણે જોઈએ, જુઓ પેલું છે ટેલનું થાય છે ટોલ્ડ. તો તે આપણને સામે લખેલું છે, તેના સામે આપણે ક્રમ આપીશું અને લખતા જઈશું. ચાલો, પેલું છે ટેલનું ટોલ્ડ. ત્યાર પછી બીજું છે લીવનું લીવડ, સ્ટેન્ડનું સ્ટૂડ, ટીઝનું ટીઝ, કેચનું કોટ, કોલનું કોલ્ડ, વોન્ટનું વોન્ટેડ, હાઇડનું હાઇડ, લાફનું લાફ, આસ્કનું આસ્કડ, કમનું કેમ અને અરેસ્ટનું અરેસ્ટેડ. તો આવી રીતે તમારે બી વિભાગની અંદર તેના ક્રમ લખવાના છે અને સી વિભાગની અંદર તે બંને શબ્દોને જોડી અને જોડીમાં બંને શબ્દો લખી દેવાના. ચાલો આગળ જોઈએ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. તો સૌપ્રથમ આપણે ફકરો વાંચીએ. રાજ એન્ડ રિયા સ્ટડીડ ટુગેધર ઇન ધ સ્કૂલ. રાજ પ્લેડ ક્રિકેટ and Riya was interested in basketball. They both enjoyed playing their favorite games, but both of them had one common choice of fruit. They liked mangoes. Both ate mangoes from the farm of mango trees.
ધે વેર વેરી હેપી. તો હવે આ પેરેગ્રાફના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ બોય. છોકરાનું નામ શું હતું? તો છોકરાનું નામ હતું ધ નેમ ઓફ ધ બોય વોઝ રાજ. બીજું છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ગર્લ. તો તેનો જવાબ છે ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ રિયા. ત્રીજું છે વિચ ગેમ ડીડ રિયા લાઇક ટુ પ્લે. રિયાને કઈ રમત રમવી ગમતી હતી? તો તેમાં આવશે રિયા લાઇક્ડ ટુ પ્લે ગેમ ઓફ બાસ્કેટબોલ. ચોથું છે વિચ ગેમ ડીડ રાજ લાઇક ટુ પ્લે. રાજને કઈ રમત રમવી ગમે છે? તો રાજ લાઇક્ડ ટુ પ્લે ગેમ ઓફ ક્રિકેટ. પાંચમું છે વિચ ફ્રૂટ વોઝ લાઇક્ડ બાય બોથ ઓફ ધેમ. બંનેને કયું ફળ ભાવતું હતું? તો ધે વોઝ લાઇક્ડ ફ્રૂટ ઓફ મેંગોઝ. છઠ્ઠું છે ગીવ ઓપોઝિટ ઓફ હેપી. હેપીનું વિરુદ્ધાર્થી શબ્દ આપવાનું છે તો તે છે અનહેપી. આવી રીતે પેરેગ્રાફના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખ્યા. હવે ફોલોવિંગ ઇઝ ધ ડિસ્ક્રિપ્શન ઓફ રાજુસ બર્થડે પાર્ટી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. એટલે કે રાજુના બર્થડે પાર્ટીનું વર્ણન કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને પૂર્ણ કરવાનું છે. તો જુઓ અહીં બર્થડે પાર્ટી છે એ યોજાઈ ગઈ છે, તેનો મતલબ જે શબ્દો આપણે મૂકશું તે બધા જ શબ્દો આપણે ભૂતકાળના રૂપો મૂકવાના છે, કેમ કે બર્થડે પાર્ટી યોજાઈ ગઈ છે એટલા માટે. તો જુઓ લાસ્ટ સન્ડે આઈ વોઝ એટ રાજુઝ હોમ. ઇટ વોઝ હિઝ 11th બર્થડે. રાજુ હેડ હેલ્ડ અ પાર્ટી એટ હોમ. અમન એન્ડ જૈનમ વેર લેટ. Raju had cut the cake. All wished him a birthday. We all sang and danced. We had ice cream and snacks. Raju got some gifts. It was a nice party. નીચે જોઈએ રીરાઇટ ધ અબોવ પેરેગ્રાફ. તો હવે ઉપર જે ખાલી જગ્યા પૂરી આપણે તે ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા શબ્દો છે તેને નહીં લખતા બાકીના જે વાક્યો વધે છે તે વાક્યો આપણે નીચે ફકરામાં લખવાના છે. એટલે કે કૌંસમાં આપેલા શબ્દો કાઢી અને ખાલી જગ્યા જે આપણે પૂરી તે પ્રમાણે ફકરો નીચે લખવાનો. જો હું એક વાક્ય બતાવું તમને, આવી રીતે તમારે લખવાનું કે લાસ્ટ સન્ડે આઈ વોઝ એટ રાજુઝ હોમ. તો જુઓ એન અને વોઝ હતું તે આપણે વોઝ ખાલી જગ્યા જે પૂરી તે જ એક લખ્યું છે, બાકીનું કાઢી નાખ્યું છે. તો આવી રીતે આપણે આગળનો ફકરો છે તેને તમારે પૂરો કરી દેવાનો. સિંગ એન્ડ એન્જોય અ ફની ટાઉન. આ કાવ્ય પંક્તિ છે તે તમારે વાંચી અને આનંદ કરવાનો છે, તો તમે વાંચી લેજો. તો વિદ્યાર્થી મિત્રો આપણું કદમ 3 ચેપ્ટર 3 અહીં પૂરું થાય છે. આગળના ચેપ્ટરના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપનો આભાર.